Audio Jungle. Audio Jungle. हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। મિત્રો, દિવાળીનો તહેવાર હોય અને આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ મીઠાઈમાંની એક મગજ ના બને તો કેમ ચાલે? તો આજે તમારા માટે હું લઈને આવ્યો છું ધાબો દીધા વગર અને દાણેદાર મગજ બનાવવાની પરફેક્ટ રેસીપી। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી મારી આવનારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। મગજ બનાવવા માટે મેં અહીં 1 કિલો ચણાનો કરકરો લોટ લીધો છે। હવે આપણે એક પેનમાં અડધો કિલો ઘી લઈશું। ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં ચણાનો લોટ ઉમેરી દઈશું। લોટ શેકવામાં જરા પણ ઉતાવળ નથી કરવાનું। આટલા લોટને શેકાતા ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ લાગશે। ચણાના લોટને એડ કર્યા બાદ તેને ઘી સાથે બરાબર મિક્સ કરી લઈશું। દાણેદાર મગજ બનાવવા માટે લોટને શેકવું એ જ મોટી ખૂબી છે। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખી લોટને શેકવાનું છે। લોટને જ્યારે તમે ઘીમાં મિક્સ કરશો ત્યારે આ રીતે કોરું લાગશે, પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી છૂટું પડતું જશે। ધીરે ધીરે આપણું ઘી છૂટું પડી રહ્યું છે। લોટનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। હવે આપણે મગજના લાડુમાં જે લાલ અને કડક દાણા હોય છે ને, એને બનાવીશું। એના માટે આપણે 1 ચમચી પાણી બધી બાજુ છાંટી લઈશું। ધ્યાન રાખવાનું છે કે ખાંડ આપણે મગજ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ એડ કરવાની છે, નહીં તો ખાંડનું પાણી વળશે અને આપણો મગજ ઢીલો થઈ જશે। ખાંડ મિક્સ કર્યા બાદ આ મિક્સરને આપણે 1 કલાક માટે સેટ થવા દઈશું। મિત્રો, આ સ્ટેજ પર તમે મગજના ચોસલા પણ પાડી શકો છો અથવા તો લાડુ પણ બનાવી શકો છો। અહીં આપણે લાડુ બનાવીશું। મિત્રો, લાડુ તમે કોઈ પણ સાઈઝના બનાવી શકો છો। મેં અહીં મીડિયમ સાઈઝના લાડુ બનાવ્યા છે। તેના પર ચારોળી લગાવી દઈશું। મિત્રો, તમે અહીં ડ્રાયફ્રૂટ્સ પણ લગાવી શકો છો। તો મિત્રો, આપણા મગજના લાડુ તૈયાર છે। આ જ માપથી અને આ જ રીતથી તમે પણ મગજ બનાવશો તો ખૂબ જ સરસ મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જશે। તો કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સાથે સાથે વિડીયોને લાઈક, તમારા ફ્રેન્ડ સાથે શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।
મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.